હેલો માય યુટ્યુબ ફેમિલી, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. તો અમે જાય છીએ આજે અમારી વાડીએ, કેમ કે ઘણા દિવસ ગયા નથી એટલે થોડુંક જોઈ આવી વાડીએ ઘઉં છે. તો ચાલો આજે બી કન્ટિન્યુ બ્લોગમાં જોડાયેલા રહેજો. આજે મસ્ત મજાની વાડીનો નજારો બતાવશું તમને, એકદમ ગામડાનો વિડીયો મોકલા. તો આજે વાડીએ મસ્ત નજારો ગામડાનો જોવો હોય તો અમારો બ્લોગ જોજો. તમને દરરોજ વાડીએ પણ લઈ જશે, પણ બ્લોગમાં કાંઈક વ્યૂ આવે ને તો દેખાડશે, નકર હરરોજ વાડીએ ના લઈ જવા તમને, કેમ કે તમે વિડીયોને ફોલો તો નથી કરતા. તો ચાલો બી કન્ટિન્યુ બ્લોગમાં જોડાયેલા રહેજો. આ જો શું ખાસ રસ્તામાં બોલો. તો ચાલો ગાઈસ, આપણે અડધે રસ્તે પહોંચી ગયા છે અને આજે બસ આપણે ખેતરે જઈ આવી. એટલા 15 કિશન આવ્યો ત્યારે અમે ગયા હતા ને 15-20 દી થઈ ગયા, પાછા આજ જાય છે. તો બી કન્ટિન્યુ બ્લોગમાં આવો, અહીંયાનો કંઈક નજારો હે. હેલો યુટ્યુબ ફેમિલી, તો અમે અડધે રસ્તે જઈને પહોંચી આવ્યા. તો ચાલો ફ્રેન્ડ, અમે જઈ રહ્યા છીએ ખેતરે અને રસ્તામાં અડધે પહોંચી આવ્યા. તો ટોળા બોલે છે મોટા મોટા ને. તો અમે આજે ઘણા દિવસ પછી વાડીએ જાય, શું જો નવું જોવા મળે. બખાઈ આવી હોય તો આંબી લઈ, પણ આવી નથી. જો મને મમ્મી ભૂખ લાગી, શું ખાતી હે રસ્તામાં ઘરે મોડું થાતું એટલી વાર બેસી આવી ગાઈસ. ઘરે હું કોકના બેસી આવી, પછી હવે એને એમ થયું કે હવે આ લપ કરશે એટલે આયલી આવી ઘરે. તો આજે કાંઈક મારી મમ્મી એવું કર્યું, મને કઈ નહીં ગઈ હે. મારી મમ્મી લપ જ કરતી હોય જ્યાં જાય. પછી મારે ફોન ઉપર ફોન આવે, મારે તો જવાબ દેવો ને. તો મેં જવાબ આપ્યો. હવે પછી કાલે હિસાબ કરીને પછી પાછું આપશી નહીંમાં. તો જો અહીંયાનો નજારો, વાડીએ જઈએ છીએ અમે. કેટલો મસ્ત નજારો છે હે. તો ગાઈસ અમે હવે ખેતરે, હા નાના હે આપણા અહીંયા ના તો કપાસ તો હોય ને માં. તો ચાલો ફ્રેન્ડ, આપણે અડધે રસ્તે પહોંચી ગયા. બગા હાવ ખબર ને, ચા તો 2 વાર પીધો તોય. અને ચાલો આપણે મસ્ત બ્લોગ કરીએ શૂટ. જો અહીંયા કેટલું સરસ ખડ છે, અહીંયા સાતી બળદ હાલે છે. અહીંયા મસ્ત મજાનું આ ગામડું જો, આને કહેવાય ગામડું. કેને કહેવાય? આને કહેવાય ગાડા બળદ. હેલો, તો અમે ફાઇનલી વાડીએ પહોંચી આવ્યા. નાની કોર અમારા ઘઉં છે, પાણી પાઈ મોટા કરી દીધા. અહીંયા આખાઈમાં વાડ છે એટલે અંદર તો જવાય ને. આમ જવાનું હશે તો આપણે અંદર જાસી ને, તડકો હોય ને એટલે ડાયરેક્ટ મોઢા ઉપર તડકો આવે છે. નહીં મમ્મી? મમ્મી કેવી છે વાડી? સારી ઘણી છે ક્યાં કુવા છે પાછળ, અહીંયા ક્યાં એકઈ નહીં. તો રાય ઉગી છે, વાઢી લેશે કા કોક આરે ઘણી બધી. જો તો જો ફ્રેન્ડ, આ તડકામાં દેખાશે નહીં, પછી આપણે છાંયો આવશે ને ત્યારે વિડીયો બનાવીશું. અત્યારે જોઈ આવી ખાલી. તો રાય ઉગી છે ઘઉંમાં, ખબર નહીં થાય કે ના થાય. હેલો, તો આ અમારા ઘઉં છે, જોઈ લો ફ્રેન્ડ કેટલા સરસ છે, મસ્ત. ક્યાં અને તું કે કાંઈ વાવ્યું? તો ગાઈસ મસ્ત મજાના ઘઉં આપણા થઈ ગયા છે, જોઈ લો. તો એક ફોટો તો બને જ. તો ચાલો બી કન્ટિન્યુ બ્લોગમાં જોડાયેલા રહેજો. મસ્ત મજાના ઘઉં છે. આપી આપણું ખેતર એ હજી એક સામે છે, તો ત્યાં પણ જઈએ આપણે. આજે તમને મસ્ત ગામડા નજારો જોવા મળશે હે. હાલ દેશે તો પેલા ઘઉં જોતા. હેલો ગાઈસ, તો મમ્મી અહીંયા, હા આવું બસ 5 જ મિનિટમાં. તો ચાલો ગાઈસ, હું ફટાફટ ઓલી વાડીએ ઘઉં જોયા હું. મારી મમ્મી અહીંયા જાય છે, ના હોય તો આમ દે જલ્દી, હું આ છેટ ના જાતું તું. તો ચાલો ફ્રેન્ડ, હું જાઉં છું. હા તો હું આવું છું હાલ. તો બી કન્ટિન્યુ બ્લોગમાં જોડાયેલા રહેજો. હું જઈ રહી છું. જોઈ લો ફ્રેન્ડ કેટલો મસ્ત નજારો છે અહીંયાનો. તો ચાલો આપણે ગાય માટે ખડ પણ લઈ લીધું છે, ખાશે તો થોડું ઘણું.
તો ચાલો આટલું બધું લઈ લીધું છે નાની એવી ગાય માટે. તો બી કન્ટિન્યુ મારા બ્લોગમાં જોડાયેલા રહેજો ને અહીંયાનો મસ્ત નજારો બતાવું તમને. તો આ મારા ઘઉં છે ખેતરના અને સનસેટ મસ્ત મજાનો થઈ ગયો છે જો. તો ચાલો ફ્રેન્ડ આપણે જઈશું. એ મમ્મી, આ મમ્મા. તો મમ્મા મારી આગા છે, હું જાઉં છું હવે એની પાસે. તો આ બધા ઘઉં છે અમારે અહીંયા ખેતરના. અમારા તો 2 ખેતર છે પણ અહીંયા બધા ઘઉં વાવ્યા છે. બાજુ આડોશી પાડોશી કે ને બધા આવે. તો બી કન્ટિન્યુ બ્લોગમાં જોડાયેલા રહેજો. અમે હવે જશી ઘરે, કેમ કે આપણે ખેતરે આવ્યા હતા થોડુંક ખડ ને જોવા જ આવ્યા હતા, પણ ગાય માટે લઈ લીધું. અને આજે વાડીએ ગયા હતા, ઓલી વાડીએ ફઈની, ત્યાંથી ગાય માટે સૂકો ભૂકો પણ લાવ્યા છે. અને જો કેટલો મસ્ત નજારો છે ગાઈસ, બહુ મજા આવે. જોઈ લો, આટલો મસ્ત નજારો તમને ક્યાંય જોવા નહીં મળે. તો જોઈ લો ફ્રેન્ડ, સરસ મજાનો નજારો છે. હેલો ગાઈસ, તો મારી મમ્મીએ જઈડો તો મમ્મીએ મકાઈ લઈ લીધી છે. મેં ખોટે ખોટું આટલું ખડ કાઢ્યું. તો ચાલો બી કન્ટિન્યુ બ્લોગમાં જોડાયેલા રહેજો. વિડીયો ગમે તો લાઈક છે, સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. હે આમાં આવડું મોટું મોટું હતું દુનિયાનું મિયાણ છે, આવું એ ખાઈ જાય. નહીં ખાય, લાવ બાંધી લો. કોટા બોટા હે ખડ ઘઉં તો નામી છે, એ તો આના કરતા હેડું રાખા બિયાણ છે રોગે પણ ખાઈ જા હે માં કરશે નકામાં નથી એ ખાઈ જા હે. પણ આટલી મહેનત કરી છે, ખાઈ જા. પેલા આ નાખ દે, લીવાની ના પાડી. મને એમ થયું નહીં દી એટલે ઉખેડ્યું મેં સેઠે સેઠે. હાલ બાંધવાને લે કઈ કજી જા જડ્યું કાંઈ દોરી કાપીને પગ દુખે. હેલો ગાઈસ, તો ફાઇનલી ઘરે પહોંચી આવ્યા ને એટલા થાકી ગયા કે બસ વાત જ ના પૂછો. કેમ કે ગાય માટે છે ને લીલો ચરો ઉપાડ્યો માથા ઉપર, એટલે શ્વાસથી આપી ગયા છે. તો વિડીયો ગમે તો વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. મળીએ આવતીકાલે નવા બ્લોગ સાથે. બાય બાય.